26 લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી। 41 ડિગ્રી કડકડતા તડકામાં હજારોની સંખ્યામાં લોકટોળા અનંત પટેલની રેલીમાં ઉમટી પડ્યા। વલસાડમાં ભાજપ કરતા વધારે જનમેદની કોંગ્રેસ પક્ષની જોવા મળી। વલસાડ ડાંગ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા પૈકી 6 ભાજપ પાસે હોય અને ભાજપના 6 ધારાસભ્યો સામે કોંગ્રેસનો એક ઉમેદવાર ભારે પડ્યો હોય તેવી લોકચર્ચા પણ ઉઠવા પામી હતી। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં ગતરોજ ભાજપ પક્ષના કાર્યકરોની રેલી કરતા વધુ લોકો આજે કોંગ્રેસની રેલીમાં જોવા મળ્યા હતા અને ભારે જનમેદની સાથે આજે કોંગ્રેસ પક્ષના લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિશાળ રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે। અત્યાર સુધીમાં લોકવાયકા સાચી સાબિત થતી આવી છે। આથી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષની આ સભામાં પણ આ લોકવાયકા યાદ કરાવી ફરી એક વખત આ બેઠક પર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષ જંગી મતોની લીડથી જીતશે અને કેન્દ્રમાં કોંગ્રેસ આગેવાની હેઠળ સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અનંત પટેલે પણ સભાને સંબોધતા પોતે જીત્યા બાદ 5 વર્ષ સુધી આ વિસ્તારના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચૈત્રી સુદની આઠમના દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે, વડીલો સાથે, કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં, તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં, તમામ સમાજમાં એક ઉત્સાહ છે, એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું। જીતેંગે, લડેંગે, કઈ રીતે જીતેંગે? મહેનત કરી છે 28 દિવસથી, હવે હજુ પણ 20 દિવસ બાકી છે, ત્યારે મહેનત કરવાના છે, લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે, અન્યાયની સામે જજુમીને ન્યાય મેળવવા માટે લડશું અને જીતશું। પ્રચંડ જીતની આશા। ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે, એમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી, આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કનડગત કરી રહ્યા છે, ખૂબ હેરાન કરે છે। એની સાથે બીજા મુદ્દાઓ છે, પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત, જાત, ધર્મ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે, ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે। અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી, કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે, નાત, જાત, ધર્મના ભેદભાવ વગર, એ તમામ માટે એક આશાનું કિરણ છે, બધા માટે લડતો આવેલો છે। એને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી, બધાએ જોઈ છે એની લડાઈ। કોઈ નાનામાં નાના હોય, આંગણવાડી વર્કર હોય, આશા બહેનો હોય, ઇવન સ્કૂલની બસ ઇકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે। જીઈબીના કોન્ટ્રાક્ચર લેબર હોય, બધી જ જગ્યાએ માછીમાર હોય, પક્ષીપંચ હોય, આદિવાસી તો ખરા જ, એના માટે થઈને એણે જબરજસ્ત લડત આપી છે। એની કોઈ ઓળખાણની ક્યાંય જરૂર નથી, બધા એને ઓળખે છે। ભાજપમાં કોણ છે તે કોઈ જાણતું નથી, કોઈ ઓળખતું નથી, કોઈ પીછાણતું નથી, એણે સમાજનું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કહે છે કે તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો,
મોદીને જોઈને મત આપવાનો છે. 5 લાખ વોટથી જીતવાનો દાવો કરે છે. ભાજપને તો કેટલા વોટથી જીતે? ભાજપને તો ઠોક મારવાની ટેવ છે. એની ઠોકની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ. 10 વર્ષથી પ્રજાએ ભોગવેલું છે. જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું એ એની ટેવ છે. એની ટેવ એને મુબારક હો. અમારે એ ટેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી, પણ અમારી જીત નિશ્ચિત છે એટલી વાત બહુ સ્પષ્ટ છે. ખાસ કરીને ગૌરવભાઈ, વલસાડના અંદર જે ભાજપના ઉમેદવાર છે તેઓ મોદીના નામે મત માંગી રહ્યા છે, ત્યારે આનંદ મેં બહુ સ્પષ્ટ બધે જ ભાષણમાં કીધું છે અને તમારા માધ્યમથી તમામ લોકોને કહેવા માંગુ છું કે પોરી પૈણાવાની હોય તો જમાઈને જોઈને પૈણાવાની હોય. હારું જોઈને ન પૈણાવાય ને તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે. આ હારું જોઈને મત લેવાની વાત કરતા છે. એમ આ વખતે ભાન થશે ભાજપને કે એમ મોદીના નામે મત ન મળે. 10 વર્ષથી છેતરાયા છે, હવે કોઈ છેતરાવાનું નથી. પ્રમુખ આવી જશે.